મિત્રો. તો મેં તમને એક સવાલ પૂછ્યો તો તમે એકનો સાચો જવાબ આપશો. જો 2023 તમારી માટે સૌથી સરસ રહ્યું હોય તો તમે આ વિડીયોને લાઈક કરો. જો સૌથી એક્સાઇટિંગ રહ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો સૌથી ડ્રામેટિક રહ્યું હોય તો તમારા દોસ્તો સાથે શેર કરો. કારણ કે આ વિડીયો મારી લાઈફ સાથે એટલો જ મહત્ત્વનો છે જેટલો મારી યુટ્યુબ ચેનલ સાથે મારો રિલેશનશિપ મહત્ત્વનો છે. કારણ કે 2023માં એટલું ભયાનક મારી સાથે એક વસ્તુ થઈ જેમાં એક તરફ મને અપ્સ એન્ડ અપ્સ જોવા મળ્યા અને એક જ મુમેન્ટમાં, યાની કે આપ સમજી નહીં શકતા કે એક જ દિવસમાં સવારેથી સાંજની વચ્ચે એટલી ખતરનાક વસ્તુ મારી સાથે થાય છે જેનો તમે अनुभव भी नहीं कर सकता. मैंने पण જોઈને एकदम એવું થઈ ગયું कि भाई आज થયું શું. आप लोग ऐसा समझ रहे होंगे कि मैं हर एक वीडियो तो हिंदी में बनाता हूँ, तो इस स्पेशल वीडियो में मैं गुजराती क्यों बोल रहा हूँ, क्योंकि गुजराती मेरी मदर टंग है. तो जो इमोशनल मैं अंदर से फील कर पा रहा हूँ वही मैं आपके सामने रख सकता हूँ. तो इसलिए मैं ये वीडियो ओनली फॉर गुजराती में शूट कर रहा हूँ. तो એ દિવસે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 5 ડિસેમ્બર 2023નો દિવસ હતો અને સવારે મેં એક વિડીયો અપલોડ કરવા નાખ્યો અને તે રેન્ડરિંગ થતો હતો અને બપોરે મારો ઇન્ટરનેટ કનેક્શનમાં કંઈ પ્રોબ્લેમ આવી અને તેના દ્વારા વિડીયો અપલોડિંગ થવાનો બંધ થઈ ગયો. તો મેં ઘણા ટ્રાય કર્યા પણ થયો નહીં. પણ પછી મેં કીધું કે સ્ટોપ કરીને સાંજે જ્યારે મારું 5 થી 6ની વચ્ચે ફ્રી ઇન્ટરનેટ હોય છે ત્યારે મેં એક્સરસાઇઝને રીઅપલોડિંગ સ્ટાર્ટ કરીશ. તો મેં જેવો જોબ પરથી છૂટું છું અને મેં જોઉં છું કે વિડીયો તો અપલોડ થાય છે પણ યુટ્યુબ પર ચેનલ જ નહીં બતાવતી. મેં કીધું કે આ થયું શું. મેં કીધું કે સવારે જે ઇન્ટરનેટ કનેક્શનનો પ્રોબ્લેમ હતો એ જ ફરીથી થતો હશે, એટલા માટે ચેનલ નહીં દેખાડતી અને વિડીયો અપલોડ થયા કરે છે તો એ ઇન્ટરનેટની સ્પીડ યા કંઈ કોમ્બિનેશન દ્વારા યા કોઈ પણ ઇશ્યુની દ્વારા ખાલી મને રેન્ડરિંગનું બતાવે છે પણ ચેનલ નહીં શો કરતી. તો મેં બહુ પ્રયાસો પછી બહુ ટ્રાય કર્યા. એવી રીતે 12 વાગ્યા, પછી 1 વાગ્યા, પછી 2 વાગ્યા અને મારા પછી થોબડાના 12 વાગી ગયા. તમે કહેતા હશો કે મેં આ કેવી લેંગ્વેજનો ઉપયોગ કરી રહ્યો છું, પણ એ ટાઈમે મારી સાથે એવા જ રિએક્શનો થઈ રહ્યા હતા અને મારા માઇન્ડમાં એવી જ વસ્તુઓ આવ્યા કરતી હતી જો મેં વિચારી નથી. કારણ કે પાછલા 4 વર્ષમાં મેં જે મહેનત કરી હતી એ એક જ દિવસમાં ગાયબ થઈ ગઈ. કારણ કે તમે કોઈ એક વસ્તુ પાછળ કેટલા વર્ષોથી મહેનત કરતા રહેતા હશો અને તમે વિચારતા હશો કે એક દિવસ એ સફળ થશે, પણ એ સફળ થતાં પહેલાં જ ડૂબી જાય છે. તો તેનું મહત્ત્વ અને તેની પાછળની લાગણી તમે અનુભવ કરી શકશો જો તમારા સાથે તે સૌથી નજીક અને તમે એને રિલેટ કરી શકતા હશો. તો તેવી જ રીતના મારી જે જૂની ચેનલ હતી ધ્રુવીલ રાણા કરીને જેની પર મેં બ્લોગ્સ નાખતો હતો, રિસેન્ટલી મેં ક્રિએટિવ વિડીયોઝ બનાવવાના ચાલુ કર્યા અને પાછલા 2-3 મહિનાથી તો મેં ડેલી શોર્ટ્સ પણ નાખતો હતો જેના લીધે મારી ચેનલ એકદમ ગ્રો થતી દેખાઈ રહી હતી. અને પાછલા કુછ મહિનામાં તો એટલા બધા સબસ્ક્રાઈબર વધવા લાગ્યા હતા જે મેં એક્સપેક્ટ બી નહોતા કર્યા, એનાથી વધારે થવા લાગ્યા હતા. તો મેં કીધું કે આ થોડી આગળ વધવાની શરૂઆત થઈ રહી છે અને પછી એ દિવસે 2023ના ડિસેમ્બર મહિનામાં 5મી તારીખે એ દિવસ આવે છે જ્યારે મારી આખી યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ હિસ્ટ્રી ને યુટ્યુબ જર્નીની આખી કાયા પલટ થઈ જાય છે. તો ત્યાર પછી મારા માઇન્ડમાં એટલા બધા વિચારો આવવા લાગ્યા કે હવે શું. કારણ કે 2023 મને એટલો તો સાબિત કરીને દેખાડ્યું કે જો તમે કન્ટિન્યુઅસલી એક વસ્તુની પાછળ લગાવ્યા રહીશો તો તે વસ્તુ સક્સેસ થવામાં થોડી વાર લગાડશે પણ તમને એક દિવસ રિઝલ્ટ જરૂર આપશે. પણ જો તમે એના પાછળ લગાતાર સતત ને સતત જો ડાયરેક્શન વગર ભાગ્યા કરશો તો તેનો કોઈ મહત્ત્વ નથી. તો તેના પછી મેં 6 ડિસેમ્બર યાની કે મને હજુ તક યાદ છે કે મેં બીજા જ દિવસે તૈયારીમાં એક ચેનલ સ્ટાર્ટ કરી દીધી. જો મારી જોડે પાછલો જૂના વિડીયોઝ અપલોડ યાની કે રેન્ડરિંગ કરેલા હતા તે મેં ફેરથીને અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યા અને નવી જર્નીની શરૂઆત કરી. પણ તમે જો માનતા હશો કે તમારી લાઈફમાં જે વસ્તુઓ થતી હોય છે તે તમે થોડાક સમય માટે ભૂલી તો જાઓ છો પણ તે રિમાઇન્ડર હંમેશા આપતી રહે છે. તો તેવી જ રીતના 2023 પણ મારી માટે એટલો જ મહત્ત્વનો અને એટલો જ ગંભીર પણ રહ્યો અને મારી લાગણી 2023 સાથે એટલી બંધાયેલી પણ રહી ને મને એટલો હેટ પણ છે 2023 માટે જ્યારે મારી ચેનલ કરતી રહી એ મુદ્દાથી. કારણ કે 2023માં બહુ બધી સફળતાઓ મળી છે. આ મને જ નહીં પણ આપણા દેશને પણ ને આખા વિશ્વને પણ. 2023માં ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ થયા અને ઘણી બધી એવી વસ્તુઓ પણ થઈ જેનાથી ઇન્ડિયા
એ ઓનલી ફોર ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડ વાઇડમાં પ્રખ્યાત થયો. અને મારી ચેનલ સાથે પણ એવું જ છે કે મારી ચેનલ ખાલી મારી માટે અને મારા આસપાસના એરિયામાં જ સીમિત નહીં, પણ કાફી સારી બીજી બધી વસ્તુઓ અને બીજા દેશોમાં અને બીજા શહેરોમાં પણ જોવા લાગ્યા મારા વિડીયોઝ અને વ્યૂઝ પણ આવવા લાગ્યા અને મેં કાફી ગ્રો કરી રહ્યો હતો. પણ અચાનક 5 ડિસેમ્બર આવે છે અને તે દિવસે મારી આખી જર્નીની પથારી ફરવાઈ જાય છે. તો ત્યાર પછી મેં એ વસ્તુ તો માંડી કે કોઈ પણ વસ્તુ સ્ટેડી નથી, યાની કે કોઈ પણ એક વસ્તુ કોઈ પણ વસ્તુ સાથે તમે રિલેટ કરતા હશો તો તે કોઈ બી વસ્તુ તમને એન્ડ સુધી તો નહીં જ લઈ જાય. કારણ કે તમારો ફોકસ હશે કે તમારો એમ હશે. જો તમે એને સાંધીને બાંધીને કે જકડીને પણ રાખશો ને, પણ એ વસ્તુ જ્યાં જવાની છે ત્યાં જ જવાની છે. કારણ કે મારી સાથે એવું થયું કે મેં એના 2-3 અઠવાડિયા તો મેં બ્લેન્ક જ થઈ ગયો કે આ થયું શું. મેં બહુ ટ્રાય કર્યા, પછી મને ખબર પડી કે કોઈએ મારા વિડીયોઝ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક મારીને કંઈક ક્લેમ કર્યો છે. તેના લીધે યુટ્યુબે મારી ચેનલને ટર્મિનેટ કરી દીધી છે. તો એના પછી મને ખબર પડી કે જો આગળ વધવું હશે તો પોતાની મહેનતથી, હાર્ડવર્ક અને ક્રિએટિવિટીથી જ વધાશે. કારણ કે કોઈ બીજાનો સાથ કે બીજાની સફળતાનો ઉપયોગ કરીને જો તમારી ચેનલને તમે આગળ વધારવા માંગશો તો તે અસંભવ છે. કારણ કે ભગવાન પણ એનો જ સાથ આપે છે જે હાર્ડવર્ક કરતા હોય છે. અને જે કિસ્મત તમે કહો છો, જે કિસ્મત હોય છે એ પણ હાર્ડવર્ક અને મહેનતી લોકોને જ સાથ આપે છે. જો તમે બીજાનો કોઈ કોન્ટેન્ટ ઉઠાવીને તમારી ચેનલ પર નાખો અને જો તમે એ જ કોન્ટેન્ટથી આગળ વધતા રહો ને તમને ગ્રોથ મળે છે તો એ તમારી ગ્રોથ નથી, એની ગ્રોથ છે. પણ જો તમે ક્રિએટિવિટીથી ભલે ને તમારા વિડીયોઝ પર 10 વ્યૂઝ કમ ના આવતા હોય કે 50 વ્યૂઝ કમ ના આવતા હોય, પણ એ તમારી મહેનતના વ્યૂઝ છે. જો તમને સેટિસ્ફેક્શન આપશે કે નહીં ઓછા તો છે પણ મારી મહેનતના છે. આજે મારી સાથે એવું જ થઈ રહ્યું છે કે મારી આ બીજી નવી જે ચેનલ છે તેના પર 17 સબસ્ક્રાઈબર છે, પણ મને એ 170 સબસ્ક્રાઈબર્સ લાગે છે. અને મને યકીન છે કે જો મેં મહેનત કરીશ તો તે વધવાનો છે ને એક દિવસ મને અચીવમેન્ટ એક્સેસ કરીને આપશે. તો તેવી જ રીતના 2023 મારી માટે એક તરફ સારો પણ છે અને એકદમ ખરાબ પણ છે. પણ મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પણ મેં મારા ઇન્ડિયા દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી મેં માનીશ કે જે ચંદ્રયાન 3 માર્સ ઉપર ભેજવા માટે સફળ રહ્યો અને તેના માટે મેં ખૂબ 2023ને ગુડ માનું છું કે આ સફળતા મને મળી. કારણ કે વર્લ્ડમાં સૌપ્રથમ દેશ હતો જે જે વર્લ્ડમાં સૌથી પહેલો દેશ હતો જે ચંદ્રની સાઉથ સાઈડ યાની કે સાઉથ પોલમાં પહોંચી શક્યો છે. તો તે મેં આઈ એમ ધી ગ્રેટફુલ કે આઈ એમ ધ સિટીઝન ઇન ધ ઇન્ડિયા કન્ટ્રી. તો મારી માટે 2003 એટલો સરળ સારો અને ક્યાં બોલાય કે મને એક તરફ દુઃખ પણ થાય છે અને એક તરફ સારું પણ લાગે છે. પણ મેં હવે વિચાર્યું છે કે હવે આપને હાર માનવાની નથી અને સફળતા તરફ આગળ વધતા રહેવાનું છે. તો મેં પણ તમને એ જ ઈચ્છા કરું છું, તમને એ જ બતાવવા માગું છું કે 2023 જે પણ થયું એમને તમે ભૂલો અને જે પણ સારી વસ્તુ થઈ એને સાથે લઈને 2024માં એન્ટર થાઓ. કારણ કે આ વિડીયો પણ 2024ના પહેલા દિવસે આવશે. તો મેં પણ એ જ ઈચ્છું છું કે 2023માં જે થયું એને ભૂલી જાઓ અને જે સારી વસ્તુઓ થઈ એને આગળ લઈને 2024માં આગળ વધો અને મોર એન્ડ મોર મહેનત કરો અને તમારી સફળતા તરફ આગળ વધતા રહો. તો તેવી જ રીતના મેં પણ તમારા લોકોને કહેવા માગું છું કે તમારા પણ જે ગોલ્સ અને અચીવમેન્ટ તમે પ્રાપ્ત કરવા માગો છો તો તમે પણ મહેનત કરો અને તમારી સફળતા તરફ આગળ વધતા રહો. પણ મેં એટલું તો કહી જ શકું છું કે જો મહેનત હશે તો તમારું ફળ કોઈ નહીં છીની શકે. તો તેવી જ રીતના હું મહેનત કરતો રહીશ ને તમારા માટે વિડીયોઝ લાવતો રહીશ, એન્ટરટેનમેન્ટ પણ કરતો રહીશ. તેના માટે મેં બીજી પણ બહુ બધી યાની કે 2 ચેનલો એક્સ્ટ્રા ખોલીને રાખી છે, ગેમિંગ ચેનલ એન્ડ હિસ્ટોરિકલ ચેનલ. જે હિસ્ટોરિકલ ચેનલ પર 31 ડિસેમ્બરે મારો પહેલો વિડીયો આવવાનો છે જે મારી સિટીને રિલેટેડ છે અને જે સિટીના મોર હિસ્ટોરિકલ વસ્તુઓ છે તેના રિલેટેડ છે. તો તેનો વિડીયો પણ કાલે યાની કે 31 ડિસેમ્બરે આવી જશે. તો તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તેને પણ સબસ્ક્રાઈબ કરીને રાખો તો તેની પર હિસ્ટોરિકલ વિડીયોઝ આવશે તો તમને ખબર તૈયારીમાં પડી હશે. જો એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો તો તમને વધુથી વધુ માહિતી મળશે. અને જો તમને આ વિડીયો લાભદાયક અને રિલેટ કરી શક્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. અને જો નીચે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબનું
એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી જ રીતના મળતા રહેશું ને આઈ હોપ કે 2024 તમારી જીવનમાં નવા રંગો અને નવી સફળતાઓ લઈને આવે. તો બેસ્ટ ઓફ લક એન્ડ લેટ્સ ગો.